જો તમે અમને સમર્થન ન આપો, અમને સહયોગ, અમારે બીજું તમારી પાસે કાંઈ નથી જોતું. કેદી માગવા આવ્યા કે લાવો 5 રૂપિયા? અમે અમારા પેટ્રોલ ડીઝલે લડીએ છીએ, બાથ ભીડીએ છીએ. અમારે તો તમારા માથાની ગણતરી જોઈએ, તમારું સમર્થન જોઈએ અને પેટીમાં તમારો મત જોઈએ. અમારી તાકાત બમણી થાય પછી સામે જેને આવવું હોય આવી જાય. બીજું કાંઈ નથી જોતું સાહેબ. ખેડૂતનો આશીર્વાદ જોઈએ છે. બાકી લડવાની તાકાત તો કુદરતે આપી છે ને લડીએ છીએ ને કોઈનાથી ડરતા નથી ને ભવિષ્યમાં ડરવાના નથી. પણ એક મહત્વની વાત આપને ચોક્કસથી કહું કે ભગવાન સોમનાથના દર્શન કરીને, દાદાના દર્શન કરીને નીકળ્યા છે આ યાત્રા લઈને. હમણાં મેં ખેડમાં પદયાત્રા કરી હતી. મારા નસીબમાં ખબર નહીં યાત્રા જ લખી છે. 15 વર્ષથી આ જ હાલે છે ધંધો, યાત્રા ને આંદોલન ને જય જવાન ને જય કિસાન ને ઓન દેકારા જ હાલે છે. ને હમણાં આવી જેલ પાછી. હમણાં લગભગ 5-6 મહિનાથી સુદાનભાઈ મનોજભાઈ ખબર છે કે હમણાં 5-6 મહિનાથી તો પેલા ઘેડની યાત્રા કાઢી, પછી વળી એક દી ઓલા કેશોદ ની અંદર હુડકું લઈને ઉતરો તો એમાં મારા દીકરા પકડી ગયા મને.